તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.1 ની અંદર 8મો નંબરનો જે એક્ઝામ્પલ છે તેની તરફ આગળ વધીએ. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક મેળવવાનો છે આપને. તો અહીંયા જોવો જી કે જે આપણે આખું ટેબલ આપ્યું છે એને ડાયરેક્ટ મેં સ્તંભમાં જ કન્વર્ટ કરી નાખ્યું છે. જે ટેબલ છે આપને ખબર છે કે એનસીઈઆરટી ની બુકમાં રકમમાં આપેલું જ હોય છે. રેડી? હવે ગેરહાજર દિવસોની સંખ્યા. તો આનો મતલબ એવો થયો, સામે શું છે વિદ્યાર્થીઓની સંખ્યા, કે 11 વિદ્યાર્થીઓ એવા છે કે જે 6 દિવસ એટલે 0 થી 6 દિવસની વચ્ચે ગેરહાજર છે. એટલે આમાંથી ધારો કે એક વિદ્યાર્થી સમજજો, આનો મિનિંગ શું થાય એ જ બહુ વ્યવસ્થિત ક્લિયર કરવો પડે એવું હોય છે. કે એક વિદ્યાર્થી 11 જે વિદ્યાર્થીઓ છે એમાંથી એક વિદ્યાર્થી ધારો કે 5 દિવસે ગેરહાજર હોય, એમાંથી એક બીજો વિદ્યાર્થી ધારો કે 2 દિવસે ગેરહાજર હોય, પરંતુ 0 થી 6 દિવસ હોય તેવા આમાં કુલ 11. એટલે આમાં આપણે ડાયરેક્ટ કહી ના શકીએ કે આનો મધ્યક શું થાય. રેડી? જો ખબર પડી તો ક્યાં પછી આ એક્ઝામ્પલ ગણવાની કઈ વાત જ નથી આવતી. રેડી? એટલે આપણે સૌપ્રથમ શું કરવું પડશે? મધ્યક મેળવવાનો છે. એટલે હવે આપણે પેલા મધ્ય કિંમતથી સ્ટાર્ટ કરીએ કે આપણે જે ગેરહાજર દિવસોની સંખ્યા એટલે જે વર્ગ કર્યો છે 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40. રેડી? હવે જો અહીં તો અહીંયા ખ્યાલ આવશે તમને કે હકીકતમાં જે વર્ગ લંબાઈ છે ને મિત્રો એ આડાવડી છે. ખ્યાલ આવ્યો તમને? કેમ ખબર પડે? જો અહીંયા 0 થી 6 છે, પછી 6 થી 10, પછી 10 થી 14, એટલે અહીંયા 6, પછી અહીં નીચે પાછો આવે છે, જો તમે જુઓ 4 આવે, પછી 4 આવે, પછી 6 આવે, પછી 8 આવ્યું, અને પછી 10 આવે, અને છેલ્લે પાછું જો કેટલા આવે? 2 જ આવ્યા. રેડી? એટલે વ્યવસ્થિત રીતના જોવા જાવ તો ગેરહાજર દિવસોની સંખ્યા કે જે બધી છે આપણે એક વર્ગની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? મધ્ય કિંમત મેળવીએ. 0 અને 6 માં આવશે 3, પછી 6, 10 ને 6 16, 16 માંથી હું બાદ કરું. રેડી? 16 ભાગ્યા 2 કરું એટલે આવશે 8, પછી 10 ને 14 એટલે 24, 24 ભાગ્યા 2 એટલે થઈ જાય 12, પછી 14 થી 20. રેડી? એટલે 14 પ્લસ 20 એટલે કેટલા થશે? 34, 34 ભાગ્યા 2 કરીશ એટલે 17. એના પછી 20 અને 28 એટલે થશે 58 કે 48 જો, કારણ કે વા 28 નથી એટલે 48 નો કરીએ એટલે 24, 28 ને 38 બરોબર. વચ્ચે જોવો જોઈએ કેટલા આવશે? કુલ 10 આવે તો 28 માં કેટલા ભરી દેવાય? 35 ભરી દેવાય, કારણ કે 8 ને 8 16 થઈ જશે, 33 એટલે 66 થાય. 66 ને 2 વડે ભાંગીએ એટલે 33, 38 ને 40 નું થાય 39. રેડી? હવે આમાંથી આપણે કોઈ એકને સિલેક્ટ કરવાનું થશે તો આપણે અહીંયા જો ઉપર 3 છે, નીચે પણ 3, 17 ને આપણે મધ્ય બિંદુ તરીકે રાખીએ, એટલે આને એ ધારી લઈ. ક્લિયર? એની સામે હું શું કરીશ? 0, 24 માંથી 17 જાય એટલે વધે કેટલા? 7. ક્લિયર? અહીંયા 7. હવે 33 માઇનસ હું શું કરું છું? 17. સાંભળજો ખાસ, 33 માઇનસ 17 કરીએ એટલે કેટલા વધે? કુલ 16 થશે, કારણ કે 16 નીચેના આ બાજુના 13 ને 3 એટલે અહીંયા થઈ જશે 16. એમાં ફરીથી પાછા હું કેટલા ભેળવી દઉં? 16 હતા, 16 ને બીજા 6. રેડી? એટલે 16 ને 6 થઈ જશે 22. તો 22 ને તમે 17 કરો એટલે થઈ જાય. ક્લિયર? હવે રિવર્સમાં જઈએ તો ત્યાં આવશે -5, પછી -8 -17 તો 8 ને 9 17 થાય, -9. હવે ઉપર 3 એટલે નીચે એ તરીકે 17 છે એટલે 3 - 17 એટલે -14. હવે મિત્રો જો અહીંયા એક વિચારવાનું છે, અહીંયા તમે યુઆઈ વાળી રીત પણ કરી શકો, ના નહીં, પરંતુ હું એવું કહેવા માંગુ છું અહીંયા કે FI ઇન્ટુ ડાયરેક્ટ DI કરી નાખે, કારણ કે અહીં H જે છે એ વ્યવસ્થિત બધામાં સેમ છે નહીં. રેડી? એટલે અહીંયા હવે આપણે કરશું શું?
નેક્સ્ટમાં તો આ જે યુઆઈ ની જે વેલ્યુ છે એને આપણે રિમૂવ કરી નાખીએ અને આ ડાયરેક્ટ આપણે શું કરી નાખીએ fi into di કરી નાખવું છે. જો યુઆઈ રાખવાનો હતો મતલબ શું કે જો આમાં કોમન ડિફરન્સ આવતો હોય તો આપણે વાંધો નથી, નકર પછી પાછું શું થશે કે આના ભાગાકાર પાછા પોઈન્ટમાં જ હશે તો ત્યાં પાછું અઘરું પડી જાય. રેડી? એટલે આપણે fi into di કરી નાખીએ એટલે 4 નો 0 સાથે ગુણાકાર એટલે અહીંયા 0. 7 4 ને કેટલા થઈ જશે અહીંયા 28. 16 3 3 કેટલા થઈ જાય 16 તેરી 48 અને નીચે 22 1 તો અહીંયા આવી જશે 22. રેડી? 7 5 માઇનસ 35. રેડી? પછી 10 ગુણ્યા 9 એટલે માઇનસ 90 ને ઉપર 11 ગુણ્યા માઇનસ 14 એટલે 140 e અને બીજા એમાં 14 આપણે ભેળવવાના એટલે 4 5 એટલે માઇનસ 154. હવે આ બધાનો આપણે શું કરવાનો છે વ્યવસ્થિત સરવાળો બાદબાકી એટલે સિગ્મા FIUI સિગ્મા FI કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા તો કે 40. રેડી? હવે આપણે આનું વ્યવસ્થિત રીતના મેળવીએ તો 28 ને 22 એટલે કેટલા થઈ જશે તો કે 50. 50 ને 48 એટલે આ થશે 98. રેડી? આ કાંઈ વસ્તુ આવશે નહીં. હવે ઉપરનું 154 પ્લસ 90 પ્લસ 35 એટલે આ થશે 5 ને 4 9 9 ને 3 12 12 ને 5 17 લાવશે 279. તો 279 માંથી આપણે 98 એટલે આવશે માઇનસમાં. ક્લિયર? અને આપણે 98 તો હતા જ તો એનો મતલબ કે થશે કુલ કેટલા 179 e અને બીજા બે આ એટલે માઇનસ 181. ખ્યાલ આવ્યો કઈ રીતના થયું તો કે 98 ને 2 થઈ જશે પૂરા 100 ને પછી એમાં પાછી ફરીથી પછી આપણે 100 ભેળવીએ એટલે 200 થાય ને પછી 79 પણ માઇનસમાં છે. હવે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે એ વાળી રીતનો. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ અહીં. હવે ક્યુ સૂત્ર ધારેલ મધ્યકની રીત પરથી એ બરાબર શું છે 17 સિગ્મા FIUI માઇનસ 181 FI આપણે DI થઈ જશે અને સિગ્મા FI બરાબર 40 એટલે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI ના છેદમાં સિગ્મા FI એટલે x બાર બરાબર a એટલે શું છે યસ 17 પ્લસ માઇનસ 181 ના છેદમાં કેટલા આવી જશે 40 એટલે x બાર બરાબર 17 માઇનસ 181 ના છેદમાં 40 એટલે 4 વડે ભાગાકાર હાલશે આપનો. બરોબર છે? હવે આનો ભાગાકાર કરીને આપણે સાદું રૂપ લઈએ તો આમાંથી હવે આપણે મિત્રો આ સબસ્ટ્રેક્ટ બાદ કરીએ એટલે x બાર બરાબર 17 માઇનસ આનો ભાગાકાર આવશે 4.52 ને પછી ફરીથી પાછા 5 આવશે એટલે 404.525. રેડી? એટલે x બાર બરાબર સબસ્ટ્રેક્ટ કરો તો કેટલા આવશે 17.00 4.52 10 માંથી 2 જાય એટલે 8 આ વધે 9 9 માંથી 5 જાય એટલે આ વધે કેટલા 4. રેડી? અહીંયા આવશે 6 6 માંથી 4 જાય એટલે 12 એટલે 12 પોઈન્ટ ને આપનો 48. રેડી? આટલા દિવસો આપને મળે. તેનો મતલબ આનો મતલબ એવો થયો મિત્રો કે જે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી છે વર્ગ શિક્ષક પાસે, એમાં ગેરહાજરીના દિવસોની સંખ્યાનો મધ્યક 40 નો કેટલો આવશે 12 પોઈન્ટ એટલે સરેરાશ એ 12 દિવસ ગેરહાજર રહે છે 40 વિદ્યાર્થીઓમાં. રેડી? ખ્યાલ આવી ગયો? 12.48 જેવું ઉપર થાય છે. રેડી? ક્લિયર? તો મિત્રો આ રીતના આપણે અહીંયા જે સ્વાધ્યાય 14.1 નું જે 8મા નંબરનું એક્ઝામ્પલ છે એ પૂર્ણ કર્યા બાદ હવે આપણે સ્વાધ્યાય 14.1 નો જે છેલ્લો દાખલો છે 9મો તેના તરફ મિત્રો આગળ વધીએ. તો
તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.1 નો છેલ્લો દાખલો એટલે કે 9મો કે જેનું રકમ આ પ્રમાણે છે, નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતાનો દર પ્રતિશતમાં આપેલો છે, એટલે પ્રતિશત એટલે 100. રેડી? તો સાક્ષરતા દરનો મધ્યક શોધો. રેડી? પ્રતિશતમાં એટલે 100% એમ. રેડી? ક્લિયર? જો અહીં લખેલું છે સાક્ષરતાનો દર ટકામાં 45 થી 55% હોય તેવો 3 શહેરો છે. 55 થી 65 હોય તેવા 10 શહેરો છે. 65 થી 75 હોય તેવા 11 શહેરો છે. 75 થી 85 હોય તેવા 8 શહેરો અને છેલ્લે 85 થી 95 હોય તેવા 3 શહેરો છે. તો આપણે તેના દરનો સાક્ષરતા દરનો મધ્યક શોધવાનો છે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. પેલા મધ્ય કિંમત 55 ને 45 થઈ જશે 100. 100 નું મધ્ય બિંદુ લઈ લે એટલે 50. પછી 55 અને 65 નું મધ્ય બિંદુ આવશે 60, 70, 80 ના થઈ જશે 90. ક્લિયર? આમાંથી ગમે એક મધ્ય કિંમત સિલેક્ટ કરી લઈ, 70 રાખીએ અને એ કહી દઉં. રેડી? તો આના પછી શું આવે તો કે ડીઆઈ બરાબર xi માઇનસ અહીંયા 0, અહીંયા આવશે 10, ફરીથી અહીંયા 20 -10 -20. હવે આને વર્ગ લંબાઈ વડે ભાંગી નાખું એટલે એ થશે ui બરાબર di ડિવાઇડેડ બાય h. h કેટલા છે તો કે 10, એટલે 0 1 1 2 -1 -2. હવે એના પછી એનો ગુણાકાર કરી નાખીએ આપણે. કેનો તો કે fi ઇન્ટુ ui. f આપણી પાસે શું છે 3, 2 -6, 10 ગુણ્યા 1 એટલે -10, અહીંયા 0, 8 1 8 અને 3 2 6. હવે તમને એમ થશે કે આ બધું ભાગાકાર કરવાનો મિનિંગ શું? હવે દર વખતે આ 10 ની આટલી ગણતરી કરવી ને, હું કેવા શું માંગુ છું કે દરેક વખતે ગુણાકારમાં 10 સાથે લેવા એના કરતા એક કામ કરી નાખીએ, અત્યારે બધા કોમન લઈને ભાંગી નાખીએ અને પછી છેલ્લે 10 વડે આપણે એને કરી નાખશું શું ગુણાકારમાં આપી દેશું. તો એ બધી વસ્તુ એક જ થઈ. અત્યારે આપનું કેલ્ક્યુલેશન ઈઝી થાય. મિનિંગ એ છે. રેડી? એટલે સમેશન એટલે સિગ્મા fi બરાબર કુલ કેટલા આવશે? યસ 35. 35 શહેરોની આપણે વાત હતી. રેડી? અહીંયા કરી નાખીએ 10 ને 6 એટલે આ 6 અહીંથી કેન્સલ થઈ જશે, +8 -10 એટલે સિગ્મા FIUI બરાબર -2. પદ વિચલનનું સૂત્ર આપણે લેવાનું છે. અહીં a બરાબર 17, h બરાબર 10, સિગ્મા FIUI બરાબર -2 અને સિગ્મા fi બરાબર 35. ક્લિયર? હવે પદ વિચલન ની રીત પરથી x બાર બરાબર શું આવશે તો કે a પ્લસ h ઇન્ટુ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા fi. એટલે a આપના માટે શું છે? યસ 70 પ્લસ h નંબર 10 FIUI -2 સિગ્મા fi તો કે 35. રેડી? એટલે 70 પ્લસ 5 2 10 થશે એટલે અહીંયા લખી શકાય શું? અહીંયા આપણે માઇનસ કરી નાખીએ, -2 ગુણ્યા 5 એટલે એને માઇનસ આપી દીધું એટલે 2 ને 2 4 થઈ જશે, નીચે છેદમાં 7. ક્લિયર? એટલે 4 ના છેદમાં આવે 7. હવે 4 ભાગ્યા આપણે 7 કરવાના છે. 4 7 ભાગ ચાલે નહીં એટલે 0 પોઈન્ટ પેલાથી ને સ્ટાર્ટ કરતા છે 5 7 35 વૈધા કેટલા 5 ફરીથી 0 ઉતારીએ તો કે 7 7 7 49 વૈધા કેટલા 1 ફરીથી પછી 0 ઉતાર લઈ એટલે શું થશે 7 1 7 અહીંયા વધશે 3. આ રીતના ચાલુ રહેશે 0.571 એટલે 17 - 0.57 આપણે બાદ કરીએ
તો આન્સર આવશે x બાર બરાબર જો 70 માંથી મારે બાદ કરવાના છે એટલે 70.00 એમાંથી 0. બાદ કરો 10 9 રેડી થાશે શું અહીંયા બીજું કઈ આવશે નહીં જો વ્યવસ્થિત ખાસ ધ્યાન રાખવું પડશે એટલે અહીં 10 આવશે 70 માંથી આપણે કેટલા 0. ડાયરેક્ટ 4 7 એટલે 69 માં આખું ટ્રાન્સફોર્મ થઈ જશે ને અહીંયા પાછું 9 આવશે 10 માંથી 9 જાય 10 માંથી 7 જશે એટલે વધશે કેટલા 3 અહીંયા આવશે 43 9 એટલે ફરીથી 9 અહીંયા થઈ જશે 6 69.43 રેડી આ આપનો ફાઇનલ આન્સર આવે x બાર બરાબર 69.43 તો આનો મતલબ એવો થયો કે 35 શહેરોની જે સાક્ષરતાનો દર 100% જે કાઢેલો હતો તેનો મધ્યક બરોબર કેટલો આવશે 69.43 રેડી તો મિત્રો અત્યાર સુધીમાં આપને જે મધ્યકની 3 રીતો હતી કઈ કઈ પ્રત્યક્ષ રીત ધારેલા મધ્યકની રીત અને છેલ્લી રીત પદ વિચલન રીત તેના તમામ એક્ઝામ્પલ જોયા બાદ હવે આપને બહુલક કે જે આપણે ધોરણ 9 માં ભણી ગયા છીએ તેના તરફ મિત્રો આગળ વધવાનું છે